નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇમેજિન કરો, આવાવાળો વર્ષ 2025 આખી દુનિયા તબાહ થવાની છે. ભયંકર સુનામી, ભૂકંપ, યુદ્ધ અને 64 પ્રકારની નવી મહામારીઓ ફેલાશે. તો શું ખરેખર 2025 વર્ષ છે જ્યારે કળિયુગ ખતમ થઈ જશે? શું વર્ષ 2025માં દુનિયા ફરી એકવાર ભયંકર મહામારી સાથે લડશે? શું 13 મુસ્લિમ દેશો અને ચીન મળીને ભારત ઉપર હુમલો કરવાના છે? શું કળિયુગનો અંત સમયથી પહેલા થવાનો છે? વિચારો શું થશે જો આ બધી ઘટનાઓ સાચી થઈ જશે. તમે, હું અને આખી ધરતી ઘોર અંધકારમાં ડૂબી જશે અને એક એવી શક્તિ પ્રકટ થાય જે આખા બ્રહ્માંડનો સંતુલન જ બદલી નાખે. થોડોક મિત્રો ડરવા જેવું લાગ્યું હશે, પણ આ એક ચેતવણી હોઈ શકે છે, કારણ કે આ એક સિદ્ધ સંતની પુસ્તકમાં લખેલી વાતો છે. આ ભવિષ્ય મલિકાની વાતો છે જે આજ સુધી હંમેશા હકીકતનું રૂપ લેતી આવી છે. મિત્રો, મનમાં પ્રશ્ન તો ઘણા છે, પણ આ બધા પ્રશ્નોનો જવાબ 500 વર્ષ પહેલા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં આપી દેવામાં આવ્યું છે. પણ આખરે શું છે આ બધા પ્રશ્નોની અસલી સચ્ચાઈ? આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, એકવાર તમે વિચારીને જુઓ, વર્ષ 2020માં આખી દુનિયા ઊભી રહી ગઈ. ભયંકર મહામારી મતલબ કે કોવિડ-19 આપણને આપણા ઘરોની અંદર કેદ કરી નાખ્યું. આ મહામારીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા. એના પછી વર્ષ 2022 અને 2023માં દુનિયાના ઘણા બધા દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મિત્રો, શું આ બધી ઘટનાઓ ખાલી એક ઇત્તફાક હતો? જો તમને કહેવામાં આવે કે આ બધી વાતો પહેલે જ લખી દેવામાં આવી હતી તો તમારી પ્રતિક્રિયા શું હશે? તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ અને આપણે જાણીએ કે આખરે શું છે સચ્ચાઈ ભવિષ્ય મલિકા પુરાણની. તો મિત્રો, વિચારવાની વાત એ છે કે આજથી 500 વર્ષ પહેલા ઓડિશામાં એક સંત હતા જેમનું નામ હતો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી. અને એમણે મિત્રો પોતાના સહયોગી સંતોની સાથે તાડના પાનાઓને જોડીને ભવિષ્યની વાતો લખવાનું ચાલુ કર્યું. એમણે તાડના પાનાઓ ઉપર એવી ભવિષ્યવાણીઓ લખી નાખી જે બધાને સંયોજિત કરી અને એક ગ્રંથ બનાવવામાં આવ્યું જેનું નામ છે ભવિષ્ય મલિકા. આ પુસ્તક અનોખી હતી કારણ કે આમાં ભવિષ્યમાં ઘટવાવાળી અનેક ઘટનાઓનું વર્ણન મળે છે, જેમ કે હમણાં વીતેલા થોડાક વર્ષોમાં વીતેલી ઘણી બધી ઘટનાઓ. જો તમે આ પુસ્તકને વાંચશો તો તમને એવું લાગશે મિત્રો કે તમે કોઈ ટાઈમ મશીનમાં બેઠા છો અને આપણી પાસે લગાતાર અખબાર આવી રહ્યા છે જેમાં ઘણી બધી ભવિષ્યથી જોડાયેલી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. અને જ્યારે એ આપણા સાથે વીતી જાય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી અને સટીક હતી. આપણે સમજી જઈએ છીએ કે ભવિષ્ય મલિકામાં જે લખેલું છે એ બધું હકીકત છે. ચાલો, જે વીતી ગયું એ તો વીતી ગયું. હવે શું આવવાનું છે એના ઉપર ફોકસ કરીએ. ભવિષ્ય મલિકા જણાવે છે કે કળિયુગનો અંત જે છે 3 ચરણોમાં થશે અને જ્યારે કળિયુગના પૂરા 5000 વર્ષ વીતી જશે ત્યારે આપણે એક ગોલ્ડન એજમાં પહોંચી જશું. મતલબ કે ત્યારે થશે એક સૌથી મોટો બદલાવ અને એ સમય છે વર્ષ 2025. મતલબ કે મિત્રો, આવા વાળો વર્ષ 2025. હવે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતના પ્રથમ ચરણનો મતલબ છે અધર્મનો ચરમ ઉપર પહોંચવું. બીજો ચરણ છે મહાવિનાશ અને ત્રીજો ચરણ કહે છે સતયુગની શરૂઆત, જ્યારે ભગવાન કલ્કી અવતારનો જન્મ થશે. પહેલો ચરણ મતલબ કે ગોલ્ડન એજ પીરિયડ વીતી ચૂક્યો છે. હમણાં ચાલી રહ્યો છે મહાવિનાશનો સમય. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2025માં પૃથ્વી ઉપર ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવશે. સમાજમાં નૈતિકતા ખતમ થઈ જશે અને માણસના વિરોધમાં યુદ્ધ કરવા લાગશે. એક એવી મહાભયંકર બીમારી આવશે જે અડધીથી વધારે માનવ જાતિનો અંત કરી નાખશે, ખાત્મો કરી નાખશે. તો હવે મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે ગમે તે જૂના ગ્રંથની કહેલી સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કેવી રીતે કરવું? શું આનો કોઈ પ્રમાણ છે અને શું આમાં જે ઘટનાઓ ઘટિત થઈ છે એનું એ સત્ય છે? તો ચાલો મિત્રો, હવે ભવિષ્ય મલિકાની થોડીક જૂની ભવિષ્યવાણીઓને પણ આપણે વાંચીએ, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન નારાયણપુરી મતલબ કે જગન્નાથપુરીની ધરતીમાં જ્યારે કલ્પ વૃક્ષ નીચે પડી જશે ત્યારે એક એવી ભયંકર મહામારી આવશે જે લાખો લોકોના જીવ લઈ લેશે. અને મિત્રો, આનો સાક્ષાત પ્રમાણ વર્ષ 2019માં ઓડિશામાં આપણને જોવા પણ મળ્યો, જ્યારે ફાની તુફાન આવ્યો જેણે 600 વર્ષ જૂના કલ્પવૃક્ષને પાડી નાખ્યો. અને મિત્રો, આના થોડાક મહિના પછી જ આપણે કોરોના વાયરસને મોતનો તાંડવ કરતા જોયું.
ઘણા બધા લોકોએ પોતાના માણસોને ખોઈ નાખ્યો. મિત્રો ખાલી એટલું જ નહીં, પણ ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગનો અંત થશે ત્યારે દુનિયા જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધ બાજુ આગળ વધશે. હવે તમે જરાક વિચારીને જુઓ, વર્ષ 2022 અને 2023માં રૂસ અને યુક્રેનની વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, જે હજી પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો. એના પછી ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ થયો. આ યુદ્ધમાં ઈરાન પણ કૂદી પડ્યો અને હાલમાં મિત્રો ચીન અને તાઇવાનની વચ્ચે પણ તણાવ ખૂબ જ મોટા પાયે વધી રહ્યો છે અને કહેવામાં એમ આવી રહ્યું છે કે આ પણ એક મહાયુદ્ધ હશે. મતલબ કે ભવિષ્યવાણી અનુસાર મિત્રો દેશ જે છે એ પોતપોતાની અંદર જ અંદર લડી રહ્યા છે. તો આ થોડીક પહેલાની ભવિષ્યવાણીઓ છે ભવિષ્ય મલિકાની. જો હજી પણ તમને વિશ્વાસ નથી આવતો તો મિત્રો એક બીજો પ્રમાણ તમે સાંભળો. હમણાં જ મિત્રો આપણી દુનિયાના એક્સપર્ટ વૈજ્ઞાનિકોએ એક નવા વાયરસની ઓળખાણ કરી છે અને આ વાયરસને ડિઝીઝ એક્સ નો નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ વાયરસને ચીને તૈયાર કર્યું, જે કોરોના વાયરસથી 20 ગણો વધારે ખતરનાક છે. અને મિત્રો આ વાયરસના ચાલતા 5 થી 10 કરોડ લોકોના જીવ જઈ શકે છે. હવે ભવિષ્ય મલિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે જગન્નાથ પુરીમાં અનહોની ઘટનાઓ ચાલુ થઈ જશે, જેનું પ્રમાણ પાછલા થોડાક વર્ષોમાં તમારી સામે જ છે. થોડાક વર્ષો પહેલા પુરીમાં રથયાત્રા દરમિયાન એવી ભયંકર વરસાદ પડી જેના લીધે રથયાત્રા નીકળી જ ન શકી. મિત્રો ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે, બદ્રીનાથ, કેદારનાથ અને બાકીના ધાર્મિક સ્થળો, આ બધા ધાર્મિક સ્થળો લુપ્ત થઈ જશે અથવા તો ત્યાં પણ એવી આપદાઓ આવશે કે લોકો એને છોડી દેશે. આમ તો મિત્રો બદ્રીનાથમાં આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડાક વર્ષો પહેલાની જ ઘટના છે કે ત્યાં જોશીમઠમાં પહેલા તો ઘણી બધી તિરાડો આવી અને કેદારનાથની બાળ પ્રલયના વિષયમાં તો તમે બધા જાણો જ છો. આમ પણ આપણા પુરાણોમાં વર્ણિત છે કે જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જાય છે, અધર્મ પોતાની સીમા પાર કરી નાખે છે, પાણી જ્યારે માથાથી ઉપર ચાલ્યો જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો અવતાર લે છે. અને આમ પણ કલ્કી પુરાણમાં વર્ણિત છે કે ભગવાન વિષ્ણુ જલ્દી જ પોતાનો 10મો અવતાર લેશે, જે કલ્કી અવતારના રૂપમાં આવશે અને ત્યાં જ ધર્મની પુનઃ સ્થાપના પણ કરશે અને ફરી એકવાર એક નવા યુગનું ચક્ર ચાલુ થશે અને સતયુગની શરૂઆત થશે. મિત્રો જ્યારે હું તમને ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જણાવી રહ્યો હતો તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવ્યો હશે કે આખરે કળિયુગનો અંત સમયથી પહેલા કેવી રીતે થશે. મિત્રો જો તમે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગો છો તો આપણને સૌથી પહેલા કળિયુગની વિશેષતાને સમજવું પડશે. પણ મિત્રો હવે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે કળિયુગ સમયથી પહેલા કેવી રીતે ખતમ થઈ રહ્યો છે. મિત્રો આપણા ગ્રંથોમાં જેમ કે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ધર્મને એક બળદના રૂપમાં દેખાડવામાં આવ્યું છે. કળિયુગની જ્યારે શરૂઆત થઈ ત્યારે ધર્મરૂપી બળદનો ખાલી એક જ પગ હતો. મતલબ કે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે ધર્મરૂપી બળદના 3 પગ કપાઈ ચૂક્યા હતા અને આજની તારીખમાં આજના ઘોર કળિયુગમાં ખાલી ધર્મરૂપી બળદનો એક જ પગ ઉપર ધર્મ ટકેલું છે. આજે કળિયુગના 4 ગુણ સત્ય, દયા, તપ અને પવિત્રતા લગભગ ખતમ થવાની કગાર ઉપર છે. લોકો ધર્મને છોડી અને અધર્મ બાજુ આગળ વધી રહ્યા છે અને એટલા માટે મિત્રો લગભગ વર્ષ 2025 કળિયુગની શરૂઆત નહીં પણ કળિયુગનો અંત હશે. તમે તો તમારી આસપાસ આ વસ્તુઓ જોઈ જ હશે. સ્વાર્થ, લાલચ, હિંસા આજની તારીખમાં માણસની ઓળખાણ બની રહી છે અને આ બધી વસ્તુઓ થઈ રહી છે કલી પુરુષના કારણે. કલી પુરુષ એ જ રાક્ષસ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણ અને સાથે જ સાથે કૌરવોથી પણ ખૂબ જ વધારે ખતરનાક છે. મિત્રો આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત પુરાણ અને સાથે ભવિષ્ય મલિકામાં કલી પુરુષ અધર્મને લગાતાર આ ધરતી ઉપર વધારી રહ્યો છે. એણે સમાજમાં લોભ, ક્રોધ અને પાપનું ઝાડ એકદમ વેખી નાખ્યું છે અને જ્યારે આ ઝાડ આખી માનવ જાતિને પોતાની અંદર સિમટાવી લેશે અને જ્યારે ધર્મનો પૂરી રીતે ખાત્મો થઈ જશે ત્યારે ભગવાન નારાયણ પોતાનો 10મો અવતાર લેશે, કલ્કી અવતાર, અને ભગવાન એક નવા ધર્મ યુગની ફરી એકવાર આ ધરતી ઉપર સ્થાપના કરશે. અને આજની તારીખમાં આપણને જે સંકેત મળી રહ્યા છે એ સાફ જણાવે છે કે આ બધી વસ્તુઓની શરૂઆત થઈ ચૂકી છે. ધરતીનું તાપમાન વધવા લાગ્યું છે, ગ્લેશિયર લગાતાર ઓગળી રહ્યા છે, પૂર, સૂકો અને ભૂકંપ લગાતાર વધી રહ્યા છે.
દુનિયાના કોઈને કોઈ દેશમાં લગાતાર તબાહી ચાલુ જ રહે છે, જેના લીધે ગરમીમાં ખૂબ જ ભીષણ ગરમી, ઠંડીમાં એકદમ તેજ ઠંડી અને વરસાદના સમયમાં એકદમ જળબંબાકાર વરસાદ આપણને જોવા મળે છે. આ બધી વસ્તુઓ થઈ રહી છે કારણ કે આપણે પ્રકૃતિથી છેડછાડ કરી રહ્યા છીએ. આપણે લગાતાર પ્રકૃતિમાં બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગના લીધે દુનિયાભરના દેશોમાં લગાતાર પ્રાકૃતિક આપદાઓનો ખતરો વધતો જ જઈ રહ્યો છે. મોટા મોટા દેશ આજે હથિયારોની હોડમાં લાગેલા છે અને એકબીજા સાથે દુશ્મની નિભાવવા માટે ઘણા બધા દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆત તો થઈ જ ચૂકી છે. અને મિત્રો, હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આપણા ભારત દેશ ઉપર પણ ક્યારેક ને ક્યારેક હુમલો તો થશે, કારણ કે આજની તારીખમાં મિત્રો આપણો ભારત દેશ દુનિયાના બધા દેશોથી સૌથી વધારે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. પણ મિત્રો, અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ દુનિયામાં ત્રીજો વિશ્વ યુદ્ધ ચાલુ થવાનો છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે હવે એ સમય આવી ગયો છે જેની ભવિષ્યવાણી મોટા મોટા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં એકદમ સાફ સાફ એ તારીખ અને એ સમયનો પણ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે આ દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થશે અને જોતા જ જોતા આખી સૃષ્ટિ અને ગ્રહોની દિશા પણ બદલી જશે. તો ચાલો મિત્રો જાણીએ કે આખરે આનો કારણ શું છે અને આખરે 13 અંકના તાંડવનો શું મતલબ છે. સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ભવિષ્ય મલિકામાં 13 નંબરનો શું અર્થ થાય છે. હિન્દુ પંચાંગના અનુસાર મિત્રો હરેક મહિનામાં 2 પક્ષ હોય છે, જેમાંથી એક તો કૃષ્ણ પક્ષ હોય છે અને બીજો શુક્લ પક્ષ હોય છે. નોર્મલ રીતે જોઈએ તો આ જે પક્ષ હોય છે એ 15 દિવસના હોય છે, પણ આ વર્ષે મિત્રો તિથિમાં બદલાવ આવ્યો છે અને આના હિસાબે આ વર્ષે આષાઢ કૃષ્ણ પક્ષ 13 દિવસનો છે. અને આવી રીતનો પક્ષ દ્વાપર યુગમાં મહાભારતનો યુદ્ધ ચાલુ થવાથી ઠીક પહેલા પડ્યો હતો અને હવે આવી જ રીતનો સંયોગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર આ 13 દિવસનો પક્ષ દુર્યોકાળ કહેવામાં આવે છે, મતલબ કે જ્યારે પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં નજર આવશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા પ્રાકૃતિક આફતો વધારે જોવા મળશે. દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ ઘટશે જેના વિશેમાં આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે આ સંયોગ ઘણા 100 વર્ષો પછી જોવા મળ્યું છે. જો આપણે મહાભારત કાળના ગ્રહોની દિશાને જોઈએ તો આપણે એક તારણ કાઢી શકશું કે મહાભારતથી પહેલા એક આવો જ સમય આવ્યો હતો જેમાં ગ્રહોની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અને આવામાં મિત્રો ફરી એકવાર એવા જ અંદાજા લગાડવામાં આવી રહ્યા છે કે બની શકે છે કે ફરી એકવાર પ્રાકૃતિક આપદો પોતાનો રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે અને આના કારણે આખી દુનિયામાં એક ખૂબ જ મોટી હાનિ થઈ શકે છે. અને આના જ ચાલતા મિત્રો ઘણા બધા ભવિષ્ય વક્તાઓએ, ઘણા બધા મહાપુરુષોએ વર્લ્ડ વોર 3 ની પણ ભવિષ્યવાણી કરી છે. આપણે બધા મિત્રો વર્તમાન સમયમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે. દુનિયાના તમામ હિસ્સાઓમાં તણાવ જે છે એ ખૂબ જ મોટા પાયે હમણાં વધી રહ્યો છે. દુનિયાના તમામ દેશ અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાઈ રહ્યા છે અને આવા તણાવના ચાલતા દુનિયાના ઘણા બધા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ જન્મ લઈ રહી છે, અથવા તો આપણે એમ કહીએ કે ગૃહ યુદ્ધ જેવા હાલાત બની રહ્યા છે. ત્યાં જ મિત્રો રશિયા અને યુક્રેન તો આ યુદ્ધની આગને વધારી રહ્યા છે. ભવિષ્ય મલિકામાં સાફ સાફ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ દિવસો દરમિયાન બંને દેશોની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આ બંને દેશોના યુદ્ધના કારણે આખી દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના એકદમ નજીક ઊભી છે. આ વર્લ્ડ વોરમાં આપણે ચારે બાજુ તબાહી જોશું, જેમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે અને એના પછી આખી દુનિયામાં ખાલી અને ખાલી 64 કરોડની જ આબાદી વધશે. જણાવી દઈએ કે આ જે યુદ્ધ છે એ 2025 પછી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. અને મિત્રો જો આપણે જોઈએ તો આની શરૂઆત રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ પણ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે યુદ્ધ છે એ આવનારા 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે અને આ દરમિયાન આપણો પાડોશી દેશ ચાઇના 13 મુસ્લિમ દેશો સાથે મળી અને ભારત ઉપર આક્રમણ પણ કરી શકે છે. ત્યાં જ ભવિષ્યવાણીઓના અનુસાર આપણો ભારત દેશ શરૂઆતમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો હિસ્સો નહીં બને, પણ જ્યારે યુદ્ધના છેલ્લા 13 મહિના બાકી હશે ત્યારે જઈને ભારત ત્રીજા વિશ્વ યુદ્ધનો હિસ્સો બનશે. ભારત ઉપર હુમલો કરવા વાળામાં પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ દેશો સામેલ હોઈ શકે છે અને આ બધા દેશોને ગાઈડ કરશે ચીન. પણ ભારત પોતાના દુશ્મનોને એકદમ મુંહ તોડ જવાબ આપશે. મતલબ કે બીજી પણ એક વિચારવા જેવી વાત છે અને એ છે કે ભારતના પ્રધાનમંત્રી આ મુશ્કેલોમાંથી ભારતને બહાર કાઢશે અને એના પછી આ યુદ્ધમાં આપણા ભારત દેશની જીત થશે. પણ ત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં મિલિટરી શાસન પણ લાગુ
થઈ શકે છે. આ દરમિયાન ધરતી ઉપર આ યુદ્ધના કારણે લોકોનો મરવાનો સિલસિલો ચાલુ થઈ જશે. આના સિવાય ઘોર કળિયુગમાં મિત્રો ઘણી બધી ગંભીર બીમારીઓ જન્મ લેશે, જેમનો ઈલાજ ગોતવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. અને મિત્રો આપણે જોઈએ તો આ ઘટના પણ વર્તમાન સમયમાં ઘટી રહી છે. મતલબ કે વર્ષ 2020માં ફેલાયેલો કોરોના વાયરસ, જેના લીધે લાખો કરોડો લોકોના જીવ ગયા છે. અને આવનારા સમયમાં આવી ઘણી બધી ગંભીર બીમારીઓ આખી દુનિયાની પોતાની ચપેટમાં લેવા માટે તૈયાર ઊભી છે. નવી મહામારીઓ ફેલાશે અને આનો ઈલાજ કોઈ પણ ડોક્ટર પાસે નહીં હોય. ભવિષ્ય મલિકામાં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીની સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આકાશમાં 2 સૂરજ નજર આવશે. આવી રીતની ઘટના દુનિયાના લોકોને માટે ઈશારો હશે કે કળિયુગનો અંત હવે એકદમ નજીક આવી ચૂક્યો છે. ભવિષ્ય મલિકામાં બીજી ઘણી પુસ્તકોમાં ભવિષ્યવાણીના અનુસાર આકાશમાં સૂરજની જેમ જ એક બીજો પિંડ આવશે. આ એક ઉલ્કાપિંડ હોઈ શકે છે, ધૂમકેતુ હોઈ શકે છે, જે બંગાળની ખાડીમાં પડશે અને આના કારણે ઓડિશા રાજ્ય પૂરી રીતે તબાહ અને જલમગ્ન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા કોલંબિયામાં 2 સૂરજ નીકળવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભવિષ્ય મલિકામાં ધરતીના સ્વરૂપમાં બદલાવ બાજુ ઈશારો કરવામાં આવ્યું છે, જેમાં ધરતીનું વર્તમાન જે સ્વરૂપ છે એ બદલી જશે. ધરતી પોતાની બદલતી ધુરી ઉપર કામ કરશે અને આના કારણે પૃથ્વી ઉપર સમય ઉપર મોટા ભૂકંપ પણ આવી શકે છે. ભવિષ્ય મલિકામાં આવાવાળા વર્ષો માટે કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર વર્ષ 2022થી કરી અને 2030 સુધી આ સમય દરમિયાન પૃથ્વી ઉપર ભયંકર પ્રાકૃતિક આપદાઓ આવશે, જેના લીધે લાખો લોકોના જીવ જશે. અને પછી આના કારણે જ 7 દિવસો સુધી ધરતી ઉપરથી સૂરજની રોશની એકદમ ગાયબ થઈ જશે. ધરતી ઉપર 7 દિવસો સુધી અંધકાર છવાઈ જશે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના વર્ષ 2030થી પહેલા ગમે ત્યારે ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં કોરોનાના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી પણ એકદમ સાચી સાબિત થઈ ચૂકી છે. આ ભવિષ્યવાણી 3 ચરણોમાંથી પસાર થાય છે, જેમાં પહેલો છે કળિયુગનો અંત, બીજો છે મહાવિનાશ અને ત્રીજો છે સતયુગની શરૂઆત. જણાવી દઈએ કે કળિયુગના સિવાય 3 બીજા પણ યુગ હોય છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ છે. આ ત્રણેય યુગોના પૂરા થયા પછી આવે છે કળિયુગ. અને કળિયુગ પછી ફરી એકવાર એક કરીને આ ત્રણેય યુગોની શરૂઆત થાય છે. અને આવી જ રીતે આ ધરતી ઉપર યુગોની જે સાયકલ છે એ ચાલતી રહે છે. હમણાં વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ, જેના અંત પછી ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. પણ સતયુગની શરૂઆતથી પહેલા આપણને ઘણું બધું જોવું પડશે, ઘણું બધું સહન કરવું પડશે. એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ, તુફાન, વાવાઝોડા, સુખો, ભયંકર વરસાદ, તો બીજી બાજુ મહામારી, બીમારીઓ લોકોને એકદમ કીડી માકુડાની જેમ મારતી જશે. હરેક બાજુ આપદાઓ અને પરેશાનીઓ સિવાય બીજું કંઈ પણ નજર નહીં આવે. ઘણા બધા દેશોની વચ્ચે મોટા યુદ્ધોની શરૂઆત થશે, જેમાં લાખો લોકોના જીવ જઈ શકે છે. જેમ કે આજના સમયમાં યુક્રેન, રશિયા, ફિલિસ્તીન, ઇઝરાયલ અને આપણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ આવા હાલત જોવા મળી રહ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલો રશિયા અને યુક્રેનનો યુદ્ધ હજી પણ ચાલુ છે અને આને મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ માનવામાં આવી રહી છે. અને આ તો ખાલી હજી શરૂઆત છે, આનાથી પણ વધારે ખરાબ સમય આવવાનો હજી બાકી છે, જ્યારે દેશોમાં આપસી વિવાદોના કારણે એક દેશ બીજા દેશને તબાહ કરવામાં પણ પાછળ નહીં હટે. લોકોનો પૂરી રીતે કત્લેઆમ થશે, વગર કોઈ કારણના લોકો મરતા જશે. ઘણા બધા યુદ્ધની ચપેટમાં આવી જશે, તો ઘણા બધા પ્રાકૃતિક આપદાઓનો શિકાર બનશે. આખી દુનિયા ત્રાહિમામ કરશે અને આવું થવું એકદમ સાચી વાત છે. કારણ કે આ જે ભવિષ્યવાણી છે એ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવી છે, જેમની રાજનીતિથી લઈ અને લોકોના આચાર વિચાર સુધી તમામ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક સાબિત થતી આવી છે. બાકી મિત્રો, તમારો આ વિષયમાં શું વિચાર છે, તમારું આ વિષયમાં શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.